નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. સાથે સાથે તમને જણાવીશું કે તમારે વ્યાકરણ વિભાગમાં કેવા પ્રશ્નો આવશે તથા તમારે ભાષાંતર કરવાના કેવા પ્રશ્નો આવી શકે છે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પહેલા પ્રશ્ન વિભાગ એ તમારે ગદ્ય વિભાગમાંથી આવશે, જેમાં તમારે ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાના છે. તો સ્ક્રીનશોટ લઈ તૈયાર કરો અથવા આ પાઠના ભાષાંતર તૈયાર રાખજો, એમાંથી એક આવશે જ. ઓકે, પછી એના હાથમાં તમારે દોષ દૂર કરવાનો પણ આવી શકે છે. એના કરતાં તમે ભાષાંતરવાળો ફકરો ખાસ તૈયાર કરજો. પછી જુઓ, ત્રીજો પ્રશ્ન વિકલ્પો આપેલ છે કે સંસ્કૃત ભાષાયામ લક્ષ શ્લોક પરિમિત ગ્રંથ ક, મતલબ સંસ્કૃત ભાષામાં 1 લાખ શ્લોકોવાળો ગ્રંથ કયો છે? તો એમાં ઓપ્શન એ જવાબ આવે મહાભારતમ. ચોથું, પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મે રાચતે, મતલબ બીજાના દુર્ગુણોનું વર્ણન કોને ગમે છે? તેમાં બી જવાબ આવે ઈર્ષ્યાગ્રસ્તાય. પછી એના આગળ પ્રભાત કાલે વાયાસહ કમ અપશ્યત, મતલબ સવારના સમય કાગડો કોણે જોયો? તો એમાં જવાબ આવશે બી વ્યાધમ. હવે આગળ પછી તમારે ગુજરાતીમાં જે પ્રશ્નો પૂછ્યા ને 1 ગુણમાં તથા મોટા પ્રશ્નો, એ ખાસ સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો એકવાર. આ બધા જ પ્રશ્નો મોસ્ટ એમપી છે. પછી જુઓ, આગળ તમારે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના આવશે. હવે વિભાગ બી પદ્ય વિભાગ આવશે. એમાં તમારે શ્લોક આપેલો છે, એનો દોષ દૂર કરીને ફરીથી અનુવાદ કરવાનો છે. તો સ્ક્રીનશોટ લો, જે શ્લોક છે એ શ્લોક જ માંથી બીજા જે શ્લોકો હોય ને ખાસ તૈયાર કરજો, એમાંથી પૂછવાની શક્યતા વધારે છે. ઓકે, પછી આપણે આગળ જોઈશું 14મો કે તારાદીપ કહ. તો એમાં જવાબ આવશે ચંદ્ર, કારણ કે તારાઓનો પતિ કોણ છે? તારાધિપતિ કોણ છે? તો ચંદ્ર આવશે. તો જવાબ આવે ઓપ્શન સી ચંદ્ર. 15મું છે વ્રજંતી પદ્માની કદા વિકાસમ. તો એમાં જવાબ આવે કમળો ક્યારે ખીલે છે? તો સી સૂર્યોદય. ઓકે, સૂર્યોદય. પછી 16મું કે શાંતિમ ઈચ્છતી, કોણ શાંતિ ઈચ્છે છે? તો એમાં જવાબ આવશે બી સાધવ. સાધવ એટલે સજ્જનો. પછી જુઓ, પ્રશ્નો છે એના જવાબ માતૃભાષામાં જ લખવાનું છે, કોઈ પણ 3. તો આ બધા જ પ્રશ્નો સ્ક્રીનશોટ લો. આ જે પ્રશ્નો જે પાઠમાંથી આવે છે એ પાઠના અન્ય પ્રશ્નો તૈયાર કરીને જવાના. બ્લુપ્રિન્ટ પ્રમાણે એ પાઠમાંથી જ પૂછવાની શક્યતા વધારે છે. શ્લોક પૂર્તિઓ તમને આપેલી છે, 3 શ્લોક પૂર્તિઓનો સ્ક્રીનશોટ લો. આ જે કવિતાઓમાંથી શ્લોક પૂર્તિઓ લેવામાં આવે છે એ કવિતાઓની બધી શ્લોક પૂર્તિઓ તૈયાર કરી નાખજો, એમાંથી પૂછવાની શક્યતા વધારે છે. હવે વિભાગ સી નાટ્ય વિભાગ ખાસ જોઈશું આપણે, જેમાં તમારે નાટ્ય વિભાગ આપેલ છે. જુઓ, એમાં તમારે આપેલો જે નાટ્યખંડ છે એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. તો આ જે પાઠ છે ને એ પાઠમાંથી જ પૂછવાની શક્યતા વધારે છે. સ્ક્રીનશોટ લઈ તૈયાર કરજો. પછી આગળ, મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી. આજે આ પ્રકારના તમારા જોડકા આવે છે. નીચેના આપેલા વાક્યો કોણ બોલે છે? તમને યાદ હશે, તમે ભાષાંતર તૈયાર કરેલ છે, તમને આવડી જશે. ફરી નાટ્યખંડમાંથી જે મોટા પ્રશ્નો ગુજરાતીમાં પૂછ્યા છે ને એ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, છેક 29થી લઈ અને 34 સુધી. પછી આપણે હવે જોઈશું વિભાગ ડી વ્યાકરણ વિભાગ, જે અગત્યનો વિભાગ છે, જેમાં 38મો પ્રશ્ન આપેલો છે કે સૂર્યનો સમાનાર્થી શબ્દ શું થાય? તો એનો જવાબ આવે મિત્રો આદિત્ય. 39મો છે એમાં વિરોધાર્થી શોધવાનો છે દૂરસ્થનો. તો એનો જવાબ આવશે સમીપસ્થ. ઓકે, 40મું છે એમાં તમારે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ ઓળખાવાનું છે. તો એનો જવાબ આવે પ્રવિશતિ. 41મો એમાં તમારે ભવિષ્યકાળનું અન્ય પુરુષ બહુવચનનું રૂપ લખવાનું છે. 41માં તો બહુવચનનું રૂપ થાય ભવિષ્યંતી. 42મા પ્રશ્નમાં સ્મ પ્રયોગ એટલે કે પાઠનમ ચ અભવત વાક્યમાં સ્મનો પ્રયોગ કરો. તો એમાં ઓપ્શન એ કરેક્ટ થશે કે પાઠનમ ચ ભવતી સ્મ. 43મો એમાં તમારે લિંગ ઓળખાવાનું છે. તો જુઓ, જીવ પુલ્લિંગ ઓળખવાનું છે, તો એમાં પુલ્લિંગ થશે જીવ. પછી 44મો એમાં સ્ત્રીલિંગ ઓળખવાનું છે. તો સ્ત્રીલિંગમાં આવશે જવાબ એનો પ્રકૃતિ. 45માં ઓળખાવાનું છે નપુંસકલિંગ. તો એમાં જવાબ આવશે આનનમ. 46મા પ્રશ્નમાં તમારે વિભક્તિ એટલે કે તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ શોધવાનું છે. તો એનો જવાબ આવશે જ્ઞાનેન. 47મા પ્રશ્નમાં દ્વિતીય વિભક્તિનું એક વચનનું રૂપ. તો એ જવાબ આવશે વિદ્યામ. 48માં અવ્યય શોધવાનું છે અને ખાલી જગ્યા પૂરવાનું છે. તો મમ સમીપ. તો અહીંયા જવાબ આવશે મિત્રો અત્ર
આગચ્છ. ઓકે, તો પહેલાં અત્ર લખવાનું. 49માં કૃદંત. સ્મૃત્વા કયો કૃદંત છે? રેડી? જે તમે સ્મૃત્વા લીટી કરેલ છે ને, કયો કૃદંત કહેવાય? તો એમાં જવાબ આવે 49માં સંબંધક ભૂત કૃદંત. 50માં આગંતુમ, એ કયો કૃદંત છે? તો આગંતુમ થશે મિત્રો હેત્વર્થ કૃદંત. તો એમાં જવાબ આવશે હેત્વર્થ કૃદંત. 51માં તમારે સંધિ વિચ્છેદ કરવાનું છે, અત્રૈવ. તો અત્ર પ્લસ એવ, જે પહેલું જ દેખાય ને એ થશે. ઓકે. 52માં સંધિ જોડવાની છે કે સંતિ પ્લસ ઇતિ. તો સંતિ પ્લસ ઇતિ એટલે સંતિથી. જે સંતિથી દેખાય બીજા નંબરનો એ એનો સાચો જવાબ થશે. 53મું, એમાં તમારે કરવાનું છે સમાસ કે સૂર્યાસ્ત. સૂર્યનો અસ્ત એટલે કે કયો સમાસ છે? તો સૂર્યાસ્ત મિત્રો તત્પુરુષ સમાસ છે અને એનો ષષ્ઠી તત્પુરુષ. ઓકે. હવે વિભાગ એ રહ્યો ને સંયુક્ત વિભાગ આવશે, બધું જ મિક્સમાં આવશે. જેમાં તમારે જો વાક્યને કથાના ક્રમ અનુસાર ગોઠવવાના છે, તો એ તૈયાર કરી નાખજો. પછી 55માં તમારે ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 ગુણમાં એવો પ્રશ્ન આવશે. પછી કર્તૃ કૃતિને યોગ્ય મેલમ કરો, એટલે કે કર્તા સાથે કૃતિ જોડો. તો જુઓ મહાકવિ કાલિદાસ, તો એમાં શું જવાબ આવશે? પછી આચાર્ય ચરક, તો એ જવાબ આવશે ચરક સંહિતા. પંડિત વિષ્ણુ શર્મા, તો એ આવશે પંચતંત્રમ. તો કાલિદાસની રામાયણ પણ લખેલી છે, તો એમાં રામાયણ આવશે. ઓકે. આવી રીતના જોડકા આવશે, એ ખાસ તૈયાર કરજો. રેખાંકિત પદને પછી શુદ્ધ કરીને ફરીથી ફકરો લખવાનો પ્રશ્ન આવશે. અને શ્લોકો આપેલા છે એનો માતૃભાષામાં અનુવાદ કરીને એનો અર્થ વિસ્તાર કરવાનો. આ કોઈ પણ એક શ્લોકનો. ઓકે. તો આ બે શ્લોક વિસ્તાર તૈયાર કરીને રાખજો. ઓકે મિત્રો, આશા રાખું છું. તો આ હતું આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું મોસ્ટ એમપી પેપર, જે તમને ખૂબ જ ઉપયોગી